નોનસ્ટોપ નેશન સાથે હું છું મનવી. જોઈએ રાષ્ટ્રીય સમાચારો. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે થોડા સમય પહેલા હું મણિપુરના પ્રવાસે ગયો હતો. ભાજપે આઈડિયા ઓફ મણિપુર નષ્ટ કરી દીધો છે. મણિપુર હવે એક રાજ્ય રહ્યું નથી, પરંતુ તેમાં બે ભાગલા પડી ગયા છે. મણિપુરમાં મહિલાઓની છેડતી, મહિલાઓ, બાળકોની હત્યા કરવામાં આવી છે, પરંતુ પીએમને ત્યાં જવાનું મહત્વપૂર્ણ લાગતું નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે આશ્ચર્યજનક વાત છે કે વડાપ્રધાન અને ભારત સરકારને ઇઝરાયલમાં શું થઈ રહ્યું છે તેમાં રસ છે, પરંતુ મણિપુરની સ્થિતિ પર ધ્યાન આપી રહ્યા નથી. મણિપુરમાં હિંસાના કારણે થયેલી પીડા અને દુઃખ વિશે વાત કરી રહ્યું નથી. આ ખૂબ જ શરમજનક બાબત છે. દેશમાં લઘુમતી, દલિત અને આદિવાસી સમુદાયના લોકો અસુરક્ષા અનુભવે છે. મણિપુરમાં જે થઈ રહ્યું છે આઈડિયા ઓફ ઇન્ડિયા પર પ્રહાર સમાન છે. દરેક ધર્મ, સંસ્કૃતિનું રક્ષણ કરવું એ દરેક ભારતીયની ફરજ છે. And I could not believe what I saw. The idea of Manipur has been destroyed by the BJP. It is no longer a state. It is now two states. People have been murdered, women have been molested, babies have been killed, but the Prime Minister doesn't find it important to travel there. It's amazing to me that the Prime Minister and the government of India are so interested in what is happening in Israel, but not interested at all in what is happening in Manipur. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું, થોડા મહિના પહેલા કન્યાકુમારીથી કાશ્મીર સુધીની 4000 પદયાત્રા કરી. ભારત જોડો યાત્રા આદર્શ, સહિષ્ણુતા અને અન્યના વિચારો, ભાષાઓ અને ધર્મમાંથી સારી બાબતો શીખવાને પ્રોત્સાહન આપે છે. ભાજપ આ વિચારો પર પ્રહાર કરે છે. અમે જે આઈડિયા ઓફ ઇન્ડિયા માનીએ છીએ એ તમામ લોકોનું સન્માન, પ્રેમ અને રક્ષણ કરે છે. લોકોને સંબોધતા પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પાર્ટીના નેતાઓ, સમર્થકો અને કાર્યકરો સાથે ચમરી જંકશનથી રાજભવન સુધી લગભગ 2 કિલોમીટર સુધી પદયાત્રા કરી. આ પછી તેમણે મિઝોરમના રાજ્યપાલના નિવાસસ્થાન પાસે એક રેલીને સંબોધિત કરી હતી. The message I wanted to give was the same as the one I gave when I walked across India. The idea of Bharat Jodo, One India, that respects each other and itself, that is tolerant, that learns from other ideas, other religions, other languages. મિઝોરમના આઇઝોલમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે નાના અને મધ્યમ વર્ગના વેપારને બરબાદ કરવા માટે જીએસટી બનાવવામાં આવ્યું છે. દેશના ખેડૂતોને નબળા બનાવવા માટે આ લાવવામાં આવ્યું છે. તમે બધા જાણો છો નોટબંધીના નિર્ણય પછી શું થયું. આ વડાપ્રધાન દ્વારા વિચારવામાં આવેલો હાસ્યાસ્પદ વિચાર હતો. કોંગ્રેસના નેતાએ કહ્યું, અર્થતંત્રમાં હજુ કોઈ ખાસ સુધારા જોવા મળ્યા નથી. જો તમે ભારતીય અર્થવ્યવસ્થાને વિકસાવવા માટે વડાપ્રધાનની વ્યૂહરચના સમજવા માંગો છો તો તેનો સારાંશ કેટલાક ઉદ્યોગપતિને મદદ કરવાનો છે. મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. હું ઈચ્છું છું કે લોકો વિચારે કે રાજ્ય સરકારે તેમને છેલ્લા 5 વર્ષમાં શું આપ્યું છે. GST is designed to destroy small and medium businesses. It is designed to weaken India's farmers. All of you know what happened with demonetization. A completely ridiculous idea thought up by the Prime Minister of our country. The economy still hasn't recovered. મિઝોરમ વિધાનસભાના ચૂંટણી પ્રચાર માટે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આઇઝોલ પહોંચ્યા. ત્યાં જાહેર સભાને સંબોધતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે વર્ષ 1986માં જ્યારે મારા પિતા સાથે પહેલીવાર મિઝોરમ આવ્યો ત્યારે અહીંની સંસ્કૃતિનો પહેલીવાર પરિચય થયો હતો. મિઝોરમના લોકો સૌમ્ય, દયાળુ અને પ્રેમાળ છે. મિઝોરમના લોકો અન્ય વિચારો ધરાવતા લોકોનું સન્માન, આદર કરે છે. આ ખરેખર પ્રશંસનીય બાબત છે. 21મી સદીમાં આ ખૂબ જ મહત્વપૂર્ણ મૂલ્યો છે. કોંગ્રેસ પાર્ટીના મિઝોરમ સાથે ખૂબ જૂના સંબંધ છે. કોંગ્રેસ સરકારના પ્રયાસથી શાંતિ કરાર કરવામાં આવ્યો હતો. આ સાથે કોંગ્રેસ પાર્ટીએ મિઝોરમ વિધાનસભાની ચૂંટણી માટે 39 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. Impression of Mizoram was formed when I was 16 years old, when I came here with my father in 1986.
if I was to describe my impression of the people of Mizoram, I would say gentle, kind, affectionate people with a strong sense of community, people who respect each other, and also people with ideas different to theirs. આમ આદમી પાર્ટીના ઉત્તર પૂર્વ રાજ્યના ઇન્ચાર્જ રાજેશ શર્માએ જણાવ્યું કે આ પાર્ટી છેલ્લા 1 વર્ષથી મિઝોરમમાં કામ કરી રહી છે. પાર્ટી આ માટે લોકોનો સંપર્ક પણ કર્યો. મિઝોરમમાં અમારી ટીમ ખૂબ મહેનત કરી રહી છે. અમારી યોજના લોકોની વચ્ચે જઈને તેમની સમસ્યા ઉકેલ માટે કામ કરવાની છે. મિઝોરમમાં ભ્રષ્ટાચાર વ્યાપક પ્રમાણમાં છે. વિકાસના કાર્યો થયા નથી. અમે મિઝોરમને દિલ્હી મોડેલ આપવા માંગીએ છીએ. મિઝોરમના લોકો પણ ઈચ્છે છે કે તેમને સારું શિક્ષણ, બેરોજગારીની સમસ્યા અટકાવે તેવો રાજનીતિક વિકલ્પ મળે. અગાઉ આમ આદમી પાર્ટીએ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. मिजोरम में हम पिछले 1 साल से काम कर रहे हैं और इस 1 साल में मिजोरम की जनता से हम काफी दिनों से संपर्क में हैं, लगातार जा रहे हैं. हमारी मिजोरम की टीम काफी मेहनत कर रही है और काफी उत्साह में है कि पहली बार उत्तर पूर्वांचल में मिजोरम विधानसभा से हम चुनाव लड़ने की शुरुआत करने जा रहे हैं. तो वो काफी उत्साह में है. तो रूपरेखा हमारी सीधे सीधे यही है कि जनता के बीच में जाना है और जनता की समस्याओं के समाधान के लिए काम करना है. हमने दिल्ली में जो शिक्षा के ऊपर काम किया, स्वास्थ्य के ऊपर काम किया, वही मॉडल हम मिजोरम को भी देना चाहते हैं. બીઆરએસ પાર્ટીના નેતા અને એમએલસી કે કવિતાએ જણાવ્યું કે આગામી તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણીમાં તમામ 119 બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થશે. ભાજપનું તેલંગાણામાં કોઈ ખાસ મહત્વ નથી અને માટે અમે તેમને પ્રદેશમાં ગંભીરતાથી લેતા નથી. કોંગ્રેસ પાર્ટી અમને લડત આપી શકે છે પરંતુ તે ક્યારેય સ્પર્ધામાં નથી. કવિતાએ દાવો કર્યો કે વડાપ્રધાન મોદીને બીઆરએસ પાર્ટીની ઘણી યોજનાઓથી પ્રેરણા મળી છે. હવે પીએમ આવી યોજનાઓને રાષ્ટ્રીય સ્તરે લાગુ કરી છે. ભાજપે જો પ્રદેશમાં લોકોને કઈ વચનો આપ્યા છે તો તે પૂરા અને બિનજરૂરી સમસ્યા ઉભી ન કરે. ભાજપે તેલંગાણામાં એક પણ આઈટી અને આઈઆઈએમ ની સ્થાપના કરી નથી. અમારી પાર્ટી ગરીબ અને સામાન્ય લોકો માટે કામ કરે છે અને આ વાત મેનિફેસ્ટોમાં પણ જણાઈ આવે છે. Please don't preach to the choir. My request with Honorable Kishan Reddy is whatever promises that were left, whatever else you can do for Telangana, please do it at least now. You have not given us one IIT, you have not given us one IIM. BJP as a party, if you have any commitment, please do that for the state, but do not unnecessarily create hurdle. You have lost deposit in 105 seats last time. This time we will make sure that you lose deposits in all the 119 seats. So BJP has zero stakes. We don't have to take that party seriously in Telangana. Congress might put up a fight, but they can never be a competition to BRS because our commitment is with the people of Telangana. છત્તીસગઢના રાજનાંદગાંવમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહે જણાવ્યું ભૂપેશ બઘેલ સરકારે પ્રદેશના લોકોને ઘણા વચનો આપ્યા. આમાં મફત ગેસ સિલિન્ડર, રાજ્યમાં દારૂ પર પ્રતિબંધ મૂકવાનું અને વીજળીનું બિલ અડધું કરવાનું વચન આપ્યું હતું પરંતુ એ દિવસ સુધી પૂરા થયા નથી. છત્તીસગઢમાં ભૂપેશ બઘેલ સરકારના શાસનમાં ઓબીસી, આદિવાસી, મહિલાઓ, ખેડૂતો કોઈ ખુશ નથી. માત્ર ગાંધી પરિવાર જ ખુશ છે. કોંગ્રેસ શાસનમાં મધ્યપ્રદેશ છત્તીસગઢને બીમારું રાજ્ય માનવામાં આવતા હતા. અટલ બિહારી વાજપેયી અલગ રાજ્ય છત્તીસગઢ બનાવ્યું અને જ્યારે અમારી સરકાર બની ત્યારે ડોક્ટર રમણ સિંહ સીએમ બન્યા અને 15 વર્ષની અંદર તેમણે આ રાજ્યને આગળ વધાર્યું. मैं आज छत्तीसगढ़ की जनता को बताने आया हूं कि भूपेश बघेल उनके शासन में छत्तीसगढ़ में न दलित खुशहाल है, न आदिवासी खुशहाल है, न ओबीसी खुशहाल है, पिछड़ा भी खुशहाल नहीं है. माताओं बहनों की तो बात ही मत करिए. युवा और किसान भी परेशान है. खुशहाल है तो गांधी परिवार अकेला खुशहाल है और कोई. આવકવેરા વિભાગના અધિકારીઓ કર્ણાટકમાં કોન્ટ્રાક્ટર, તેના પુત્ર, એક જીમ પ્રશિક્ષક અને આર્કિટેક્ટ સહિત અનેક લોકો સાથે સંકળાયેલા નિવાસસ્થાન પર દરોડા દરમિયાન 50 કરોડ રૂપિયાથી વધુની રોકડ રિકવર કરી. અધિકારીએ નામ ન જાહેર કરવાની શરતે જણાવ્યું કે 2 મોટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓના 25 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા.
આ બંને કંપનીઓ પાસેથી મળેલી લીડને પગલે આવકવેરા વિભાગના અધિકારીઓએ કોન્ટ્રાક્ટરોના ઘરો અને અન્ય સ્થળોની તપાસ કરી. અધિકારીએ જણાવ્યું કે કુલ 45 સ્થળોની તપાસ કરવામાં આવી. બીજા દિવસે વધુ 10 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા. આ વિશે પ્રતિક્રિયા આપતા ભાજપના નેતા રવિશંકર પ્રસાદે જણાવ્યું કે 50 કરોડ રૂપિયા ખૂબ જ મોટી રકમ છે. ભાજપે હંમેશા આશંકા વ્યક્ત કરી હતી કે કોંગ્રેસ કર્ણાટકમાં સરકાર આવશે તો ભ્રષ્ટાચાર થશે. આ ખૂબ જ જલ્દી સામે આવી ગયું. कांग्रेस सरकार और राहुल गांधी आ मुद्दे केम मौन सेवी रहा है. तो इनकम टैक्स विस्तार से इसकी जांच कर रही है, करेगी, लेकिन ये कांग्रेस की नैतिकता, राजनीतिक मर्यादा और उनके भ्रष्ट आचरण का सीधा उदाहरण है. और हम कांग्रेस के प्रदेश के नेताओं से क्या पूछें, हम उम्मीद करेंगे राहुल गांधी कुछ बोलेंगे, जरूर कुछ बोलेंगे, क्योंकि 50 करोड़ रुपया अगर कैश सीज होता है तो बहुत बड़ी बात है ना. दिल्ली भाजपा अध्यक्ष वीरेन्द्र सचदेवा और पक्षना नेता मनोज तिवारी प्रदूषण की स्थिति मूल्यांकन करवा कालिंदी कूच में यमुना घाट की मुलाकात लीधी. आ विषे बात करता मनोज तिवारीए जणाव्युं छठनो तहेवार नजीक आवी रह्यो छे त्यारे पहेला यमुना घाटनुं निरीक्षण कर्युं. छठना तहेवार निमित्ते महिलाओ आ पाणीमां डूबकी लगावे छे. अरविंद केजरीवाल તેમની પાર્ટીને નદીના પાણીને ઝેરી બનાવ્યું. આ એક મોટો ગુનો છે. અમે આ મામલે સુપ્રીમ કોર્ટ સુધી લઈ જઈશું. સત્તાવાળાઓ અને સુપ્રીમ કોર્ટ છઠ પૂજા પહેલા મુદ્દા પર સંજ્ઞાન લે. આ સાથે દિલ્હી ભાજપના વીરેન્દ્ર સચદેવાએ જણાવ્યું કે કેજરીવાલ સરકારે ખરેખર યમુનાને મારી નાખી છે. નદીમાં પાણી એટલી હદે પ્રદૂષિત છે, જો કોઈ હાથ નાખશે તો બીમાર પડી જશે. અરવિંદ કેજરીવાલ સામે ફौजदारी केस दाखल થવો જોઈએ. ये बात को ध्यान में रखते हुए कि छठ का त्योहार आ रहा है और छठ की आस्था ऐसी है कि वो जल देखते ही महिलाएं डुबकी लगाती हैं, लेकिन डुबकी लगाने वाला जल को अरविंद केजरीवाल और उनकी सरकार ने कैसा जहरीला बना दिया है. हम आज अपनी विजिट में एक बार फिर से उसी जहर का दर्शन कर रहे हैं और मुझे लगता है कि ये एक प्रकार से बहुत बड़े स्तर पे एक बहुत बड़े अपराध की निशानी है. माननीय सुप्रीम कोर्ट से भी निवेदन करेंगे, उस छठ के पहले हमने उसका जांच किया और इसका संज्ञान लिया जाना चाहिए. દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે જણાવ્યું કે પ્રદૂષણને ડામવા માટે સરકારે અનેક પગલાં લીધા, તેનું પરિણામ પણ દેખાવા લાગ્યું. દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર સતત ઘટ્યું. કેન્દ્ર સરકારે હાલમાં એક રિપોર્ટ જારી કરી, જેમાં જણાવવામાં આવ્યું કે વર્ષ 2015માં દિલ્હીમાં 109 દિવસ સુધી હવાની ગુણવત્તા સારી રહી હતી. આ રીતે ગયા વર્ષે હવાની ગુણવત્તા રાજધાનીમાં 163 દિવસ સુધી સારી રહી હતી. આ વર્ષે આંકડો 200 દિવસ સુધી પહોંચી ગયો. શિયાળામાં વધતા પ્રદૂષણને ડામવા માટે અમે કેન્દ્રીય પર્યાવરણ મંત્રીને 5 રાજ્યોના પર્યાવરણ મંત્રી સાથે સંયુક્ત બેઠક કરવાની વિનંતી કરી. દિલ્હીમાં પ્રદૂષણ ડામવા માટે ઘણી જગ્યાએ હોટસ્પોટ ઓળખવામાં આવ્યા. ત્યાં પ્રદૂષણ ઘટાડવા ઘણા નિયમોનું સખતપણે પાલન કરાવવામાં આવશે. प्रदूषण के स्तर लगातार कम होने लगे हैं. दिल्ली में अगर देखें, अभी केंद्र सरकार की जो आयोग है उसने एक रिपोर्ट जारी की कि 2015 में 109 दिन ऐसे थे जो अच्छे हवाओं के दिन थे, जिसमें हवाओं का दिन अच्छा था, खराब श्रेणी में नहीं थे. पिछले साल हमने 163 तक पहुंचाया था. इस साल वो 200 से ज्यादा हो चुके हैं. तो ये सारे प्रयासों का परिणाम दिख रहा है. अभी जो सर्दियों में जो प्रदूषण बढ़ता है उसको और कैसे कम किया जाए, इसके लिए हम सभी दिल्ली वासियों की तरफ से हम केंद्र के पर्यावरण मंत्री से मांग कर रहे हैं कि तुरंत जो है सभी 5 राज्यों के पर्यावरण मंत्रियों के साथ संयुक्त बैठक की जाए. छत्तीसगढ़ના उपमुख्यमंत्री टीएस देवसिंहे જણાવ્યું, પ્રદેશ 23 વિધાનસભા બેઠકો માટે 7મી નવેમ્બરના રોજ પહેલા તબક્કાનું મતદાન થવાનું છે. ચૂંટણી પંચે રાજકીય પક્ષોને ખૂબ ઓછો સમય આપ્યો. આ સમયગાળા દરમિયાન દશેરા સહિત અનેક તહેવાર છે. આ સ્થિતિમાં પાર્ટીએ ચૂંટણીમાં વધુ સારું પ્રદર્શન કરવાની જરૂર છે. એક તરફ ચૂંટણી પંચ 100% મતદાન ઈચ્છે, દરેક વ્યક્તિએ મતદાન કરવું જોઈએ, પરંતુ આ સમયગાળા દરમિયાન દશેરા, દિવાળી, ભાઈદૂજ અને છઠનો તહેવાર છે. જો ચૂંટણી પંચ ઈચ્છે તો હજુ પણ તેઓ એડજસ્ટ કરવા માટે સમય છે. ચૂંટણી પંચ ઈચ્છે છે કે 100% મતદાન થાય, પરંતુ આ સ્થિતિમાં શું 100% મતદાન થશે? જો આવું નહીં થાય તો ચૂંટણી પંચ નક્કી કરવાનું છે કે તેઓ કોઈ ફેરફાર કરવા માંગે છે કે નહીં.
तारीख को पहले दौर का चुनाव होना है, तो इन 20 सीटों में समय बहुत कम चुनाव आयोग ने दिया है, उस नाते फिर भी इन शेष दिनों में बाकी तैयारियां करना, नॉमिनेशन भरना, दशहरा के त्योहार को भी देखना, अन्य त्योहारों को भी देखना और लोगों के बीच में भी जाना, चुनाव में बेहतर परफॉर्म करना, तो ये सारे कामों में कांग्रेस पार्टी के साथ ही लग जाएंगे। प्रायोरिटी नंबर 1 कि सबसे बेहतर चांस जीतने का जिसका है उनको हमको देखना है। રાજ્યસભા સાંસદ રાઘવ ચડ્ડાને સસ્પેન્ડ કરવાના મામલે સુપ્રીમ કોર્ટે રાજ્યસભા સચિવાલયને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો। સુપ્રીમ કોર્ટે આ મામલે એટર્ની જનરલ પાસે પણ મદદ માંગી। સુપ્રીમ કોર્ટે આ કેસની સુનાવણી 30 ઓક્ટોબરે કરશે। ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડીવાય ચંદ્રચૂડે સુનાવણી દરમિયાન કહ્યું કે કોર્ટે તપાસ કરવાની જરૂર છે કે શું તપાસ બાકી હોય ત્યારે કોઈને સસ્પેન્ડ કરી શકાય। પ્રમાણસરતાનો મુદ્દો એ છે કે શું સભ્યને સસ્પેન્ડ કરવા માટે નિયમ 256 લાગુ કરી શકાય છે। વકીલ શાદાન ફયાસતે કહ્યું કે આમ કરવાની સત્તા નથી, આ સત્રની બહાર કરી શકાતું નથી, આ વિશેષ અધિકારનો ભંગ નથી। રાઘવ ચડ્ડાને પસંદગી સમિતિમાં સાંસદનું નામ સામેલ કરતા પહેલા રાજ્યસભાના 5 સાંસદોની સંમતિ ન લેવા બદલ ઓગસ્ટમાં સસ્પેન્ડ કર્યા। રાઘવ ચડ્ડા પર દિલ્હી સેવા બિલ સંબંધિત ઠરાવમાં 5 સાંસદોના બનાવટી હસ્તાક્ષર કરવાનો આરોપ છે। નોઈડાના ચર્ચિત નિઠારી કાંડમાં આરોપી સુરેન્દ્ર કોહલી અને મનિંદરસિંહ પંઢેરને તમામ કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટે નિર્દેશ જાહેર કર્યો। ગાઝિયાબાદની સીબીઆઈ કોર્ટે સુરેન્દ્ર કોહલીને 12 કેસ અને મનિંદરસિંહ પંઢેરને 2 કેસમાં અપાયેલી ફાંસીની સજાને હાઈકોર્ટે રદ કરી। આ કેસમાં હાઈકોર્ટે બંને આરોપીને નિર્દોષ જાહેર કર્યા। અલ્હાબાદ હાઈકોર્ટે કોઈ પ્રત્યક્ષ પુરાવા અને કોઈ સાક્ષીના અભાવના આધાર પર ગુનેગારોને નિર્દોષ જાહેર કર્યા। અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયની સીબીઆઈને મોટો ઝટકો લાગ્યો, જો કે રિમ્પા હળદર મર્ડર કેસમાં હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે સુરેન્દ્ર કોહલીની ફાંસીની સજા યથાવત રાખી। આ પુરાવાના આધારે બંનેને રિમ્પા હળદર હત્યા કેસમાં ફાંસીની સજા ફટકારી હતી। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે કઠુઆ ચોક ખાતે જનસંઘના સ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જીને શ્રદ્ધાંજલિ આપી। મોહન ભાગવતે કહ્યું, જે લોકો સમાજને નુકસાન પહોંચાડવા માંગે છે તેમનો સામનો કરવો પડશે। સંઘ સ્વયંસેવકોની એક બેઠકને સંબોધતા ભાગવતે અહિંસક, દયાળુ, નરમ અને મજબૂત બનાવવા પર મહત્વ પર ભાર મૂક્યો। તેમણે કહ્યું કે જેમ ગરીબોની મદદ માટે પૈસા દાનમાં આપવામાં આવે છે તેમ શક્તિનો ઉપયોગ નબળાઓની સુરક્ષા માટે થવો જોઈએ। આ ઉપરાંત મોહન ભાગવતે ઉમેર્યું કે આ એવા મૂલ્યો છે જે આપણા ધર્મમાં સામેલ છે, એમાં કોઈ શંકા નથી। તેમણે કહ્યું કે જ્યાં નબળાને ક્રૂરથી બચાવવાની જરૂર હોય તો તેવી જગ્યાએ જરૂરિયાત મુજબ બળનો ઉપયોગ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર રહેવું જોઈએ। જો આપણે દુનિયામાં નબળાઓને ક્રૂરથી બચાવવા માંગીએ છીએ તો આપણા હાથમાં હથિયાર રાખવા પડશે। દેશમાં દરેકની સુરક્ષાનું ધ્યાન રાખવું મહત્વનું છે। રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીની રાજકીય તાકાત દેશમાં ઘણા ભાગોમાં ઘટી રહી છે। સત્તાનો સંપૂર્ણ દુરુપયોગ તેની ફોર્મ્યુલા છે। એનસીપીના હોદ્દેદારોની બેઠકને સંબોધતા પવારે કહ્યું, જે લોકો ભાજપ સાથે ગઠબંધન કરવા માંગે છે તેમને પક્ષો અને નેતાઓ સમર્થન આપતા નથી। તેમણે કહ્યું, દેશની જનતા તેમની સાથે નથી, અખિલ ભારતની તસવીર છે। શરદ પવારે કહ્યું, તમે દેશનો નકશો કાઢીને જુઓ તો પણ તમને ખ્યાલ આવશે કે દક્ષિણ ભારતમાં એક પણ રાજ્યમાં ભાજપ સત્તામાં નથી। પવારના ભત્રીજા અને વરિષ્ઠ એનસીપીના નેતા અજીત પવાર જુલાઈમાં મહારાષ્ટ્રમાં શિવસેના ભાજપ સરકારમાં 8 ધારાસભ્યો સાથે જોડાયા હતા। અજીત પવારે દાવો કર્યો કે તેમની પાસે એનસીપીના મોટાભાગના ધારાસભ્યોનું સમર્થન છે। તેમણે પાર્ટીના નામ અને ચૂંટણી ચિહ્નનો પણ દાવો કર્યો છે। તેમણે કહ્યું કે ભાજપ શિવસેનામાં ભાગલા પાડી રાજ્યમાં સત્તા પર આવી છે। તેમણે દાવો કર્યો કે ગોવા તેમજ મધ્યપ્રદેશમાં સમાન ફોર્મ્યુલા લાગુ કરવામાં આવી હતી। મિરઝામાં વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટીએ 39 ઉમેદવારોની યાદી જાહેર કરી। કોંગ્રેસ આઇઝોલ પૂર્વ એક મત વિસ્તારમાંથી લાલ સાંગરુલા રોલ્ટને મેદાનમાં ઉતાર્યા। ઉમેદવારોની આ યાદી એવા સમયે બહાર આવી જ્યારે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી ચૂંટણી પ્રચાર માટે મિઝોરમ પહોંચ્યા છે। કોંગ્રેસ વિધાનસભા ચૂંટણી માટે જાહેર કરાયેલી ઉમેદવારોની યાદીમાં પાર્ટીના પ્રદેશ પ્રમુખ લાલ સાવતાનું નામ પણ સામેલ છે। પાર્ટીએ લાલ સાવતાને આઇઝોલ પશ્ચિમ 3 વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપી છે। આઇઝોલ પશ્ચિમ 1 થી આરઆઈપી જુનિયરને લાલબિયા કાંગથાલ અને કોલકથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે।
હવામાન વિભાગે આગામી દિવસોમાં અરબી સમુદ્રમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ઉત્તર પશ્ચિમ ભારતમાં વરસાદ પડવાની સંભાવના દર્શાવી છે. જેના પગલે સમગ્ર ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં હળવા વાવાઝોડાની ગતિવિધિ જોવા મળી શકે છે. ખાસ કરી પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા પડી શકે છે. ઊંચાઈ પરના તથા તળેટીના બંને વિસ્તારમાં વરસાદ જોવા મળી શકે છે. દિલ્હીમાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળતા તેની સાથે હળવા વાવાઝોડાની અને વરસાદની શક્યતા રહેલી છે. 17 તારીખે સહેજ વાદળછાયું વાતાવરણ રહેશે. 18 તારીખે આકાશ સ્વસ્થ થઈ જશે. આગાહી વિશે હવામાન વિભાગે ચોમાસાને સત્તાવાર નિવેદન આપ્યું હતું.